જલારામ અન્ન ક્ષેત્ર ચલાવીએ છીએ અમે લોકો, અને અમદાવાદમાં અમારી 8 ગાડીઓ છે. વાયએમસી ક્લબની સામે અમારું રસોડું છે, અને બધું ઓટોમેટિક 3000 માણસો રોજ જમે છે ફ્રી ઓફમાં. અત્યારે એલજી હોસ્પિટલ સવારે સાંજે 6 વાગે ગાડી આવે છે, અને 7:30 સુધી 200 થી 250 માણસ જમે છે રોજ. કોઈક વખત 300 થાય, કોઈક વખત 400 થાય. બિલકુલ ફ્રીમાં, કોઈ પણ જાતનું ટોકન, કોઈ પણ જાતના પૈસા વગર અમે લોકો જમાડીએ છીએ. તમારું મેન રસ કઈ જગ્યાએ આવ્યું? સોલા. અત્યારે હાલમાં તમારી પાસે એલજી હોસ્પિટલમાં અમદાવાદ શહેરમાં કેટલા વ્યક્તિઓ? અત્યારે અમારી પાસે 4 જણા છે, 4 મેમ્બરો અમે રોજ ઉભા રહીએ છીએ. અને રોજે રોજ કેટલું પબ્લિક જમવા આવે છે? 250, 300, 400 બિલકુલ ફ્રી. કોઈ જાતનો પૈસા લેવામાં આવતા નથી. આમાં દર્દી એટલા જમે છે કે એમના સગા સંબંધીઓ? સગા સંબંધી બી જમે, દર્દી બી જમે છે. કોઈના માટે ના નથી એમ. કોઈ જાત નાત કશું જ નહીં. કોઈ પણ આવે, જલારામ બાપાનો પ્રસાદ છે, ખાઈ લો. બગાડ નહીં કરવાનો બસ. ચાહે હિન્દુ હોય, ચાહે મુસલમાન હોય, કોઈ પણ સમાજનો હોય, ફ્રી ઓફ. નાત જાતનું નહીં, ખાલી માનવ જાત જ જમાડીએ છીએ અમે. તમારું નામ? વસંતભાઈ ઠક્કર. ક્યાંના રહેવાસી? હું અમદાવાદનો જ છું અત્યારે તો. આમ બાબરના છીએ અમે લોકો. બાબર ગૌશાળા છે ને, એની સંસ્થા છે આ જલારામ અન્ન ક્ષેત્ર. કેટલા ટાઈમથી ચલાવો? આ છેલ્લા 12 મહિનાથી ચલાવીએ છીએ. આમાંથી આમ પબ્લિકને તમે શું જણાવવા માંગો છો? આમ પબ્લિકને એક જ જણાવવા માંગીએ છીએ કે બગાડ ના કરો બસ. જે લોકો ટિફિન ભરીને જાય છે, આજે લોકો માટે અહીંયા લાવીએ છીએ, તમે ઘરે લઈ જાઓ. વ્યાજબી નથી લાગતું મને એમ. તમે જે બગાડો છો ને, ડબ્બાના ડબ્બા ભરાઈ જાય છે, તમે જુઓ. અમારે જેટલું જોઈએ એટલું લઈને ખાઓ, કોઈ ના નથી અમારે. અને અમે ખવડાવવા માટે તો આવીએ છીએ, માનવ સેવા માટે તો આવીએ છીએ અમે. આ માનવ સેવા દરેક વ્યક્તિએ ચાલુ કરવી જોઈએ, જેથી માણસ, કોઈ પણ માણસ જેને જરૂરિયાત છે એને 2 ટાઈમનું જમવાનું મળી રહે. જય જલારામ. ગુજરાતની આ છે, બીજી 2-3 છે આપણે પોલીસ ફાઇલ રિપોર્ટ છે. 4-5 મિનિટમાં ખાસ તો છે ને, અમારે જલારામ ગૌશાળા ખાસ એટલે પહેલી જ એક ફોટા પહેલા જ લીધા અમે. એ જલારામ સંસ્થા દ્વારા જ અમારી આ સંસ્થા ચાલે. ઓકે ઓકે. ઘણી વખત ફંડ ના હોય ને, તો એ સંસ્થા પૂરું પાડે.